હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આજે સવારના વાગી રહ્યા છે 7 ને હું પણ વહેલી ઉઠી ગઈ છું, કેમ કે આખી રાત જ્યાં હું એને પણ જ્યાંની તબિયત નથી સારી, એટલે વહેલી ઉઠ્યા પછી મેં મમ્મી નોકરી જવાનું એટલે ફટાફટ પહેલે તો ચણા બાફવા મૂકી દીધા. ચણા બાફવા મૂકીને આગળના કામ વધારે કરાવે છે. મને એવું લાગે કે સવારે ઉઠીને હેરાન ના કરે, એટલે મેં એના ઉઠ્યા પહેલાં જ બધું કામ પતાવવા લાગી ગઈ ફટાફટ. મમ્મીને પણ નોકરી જવાનું હતું એટલે ફટાફટ તો પહેલાં રસોઈ બનાવી ગઈ. એનું કામ પતી જાય એટલે છોકરા રાખવાનું આસાન હોય ને, એક બાજુ કામ પડ્યું ને એક બાજુ છોકરાને તો કામમાં પણ મન ના લાગે, એટલે મેં વહેલું જ આજે કામ રસોઈનું પતાવી. પછી મમ્મી પણ પાછળથી ઉઠી ગયા અને મમ્મીએ પણ શાક બનાવ્યા. પહેલાં તો સિંગ શેક્યા, કેમ કે મરચાં જે વઘારવાના હતા એના પર. પછી શાક મમ્મીએ વઘારી દીધું એટલે મને તો આસાન થયું, કેમ કે જ્યાંની તબિયત નથી સારી એટલે મમ્મીએ શાક વઘારી દીધું. કપડાં વાર્યા પછી ડાયરેક્ટ હું આવી ગઈ રસોડામાં, કેમ કે ભાખરી બનાવવાની વાગી તો ફટાફટ હાથ ધોઈને ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એટલી પડે છે એટલે મારે પૂરી યા તળેલું વસ્તુ કંઈ ખાવાની ઈચ્છા નહીં થતી, એટલે પણ મેં ભાખરી બનાવી કાઢી, કેમ કે મને રોટલી નથી ભાવતી છોલે જો, એટલે મેં ભાખરી બનાવી. ભાખરી રોટલી નહીં ભાવતી એટલે એના માટે મેં થોડુંક લોહી છેલ્લે પૂરી પણ બનાવી કાઢી એના માટે, કેમ કે એને પૂરી ભાવે છે, રોટલી નથી ભાવતી અત્યારે. શાક પણ થઈ ગયું છે, રોટલી ભાખરી પણ બની ગઈ છે. એ જીયાસ પણ ત્યાં સુધી ઉઠી ગયો છે. જો સીધો રૂમમાંથી ઉઠીને મારી પાસે આવ્યો છે ને મને કહે છે મમ્મા ઉચકીલો, ઊંઘીને જ આવ્યો છે. એટલે મેં પહેલાં શાક ભાખરી મૂકીને ડાયરેક્ટ એને થોડુંક થોડામાં ને એને પહેલે લાગ્યું. પછી એને બહાર જવું હતું બાલ્કનીમાં. મેં પૂછ્યું ક્યાં જવું હતું? બાલ્કનીમાં જવાનું કે, એટલે હું બાલ્કનીમાં લઈને થોડીક વાર ઊભી રહી ગઈ. કબૂતરને બિલાડી જોવા દેખાડવા માંડી તો એ તો રાજી થઈ ગયું છે. બાલ્કનીમાં ઊભો કરીને હું ફટાફટ આવી ગઈ રસોડામાં, કેમ કે એની પૂરી બનાવવાની બાકી તો મેં કહ્યું એ ઉઠે એટલે ગરમ ગરમ એના માટે મેં તો એને પૂરી બનાવવાનું અહીંયા સ્ટાર્ટ કરી દીધું ફટાફટ. એની પણ પૂરી વેલીને ફટાફટ મેં તળવાનું સ્ટાર્ટ કર્યું. ફટાફટ તળી કાઢ્યું, પછી એને ખવડાવવા બેસી રસપૂરી. એને શાક નથી ભાવતું એટલે ગમે છે રમવાનું. તો જુઓ તો ખરી, ફ્રીજ ખોલીને એવી રીતે જોવે છે જેવું એમાં ખજાનો મૂકી દીધું હોય ને, એટલે ફટાફટ ખોલીને ફ્રીજમાં રમવા લાગી જાય છે. એના પછી હોલમાં આવીને જોયું, તમે જુઓ તો ખરી રમકડા. તમારા ઘરમાં પણ આવું થાય છે છોકરાઓ ઘરે? જો મારું તો એક જ છે, પણ આટલા બધા રમકડા. કામ કરીને ફ્રી ના થઈ ત્યાં સુધી હોલમાં પણ રમકડા રાહ જોતા હતા કે ક્યારે આવીને મને ઉચકે, એટલે હું ગઈ ફટાફટ પહેલાં રમકડા ઉચકવા લાગી.
રમકડાનું કામ પટ્યું પછી ફ્રી થઈ આપણે જઈએ કે રમકડા પણ અડધો કલાકે એના પછી મેં રેસ્ટ કરવા લાગી. જીયાસ પણ અહીંયા સૂઈ ગયો